જેસલમેરથી જોધપુર જતી એક ખાનગી બસમાં આગ લાગતા 21 મુસાફરો જીવતા ભડતું થયા અને ઘણા મુસાફરો દાઝી ગયા. ગોધરા નજીક રેલવે લાઇનના ઓવરહેડ વીજ કેબલ તૂટ્યા અને ટ્રેન આવતા જ કડાકા ભડાકા. ગુજરાત રાજ્ય સરકારે દિવાળીના તહેવાર ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે તેવો નિયમ બતાવ્યો. 13 ઓક્ટોબરની સાંજે શરૂ થયેલા ઓપરેશન 14 ઓક્ટોબરની રોજ સવારે પૂર્ણ થયું, જેમાં કુપવાડાના કુંભકરી જંગલોમાં સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા. ભાવનગર શહેરમાં આનંદનગર વિસ્તારમાં ગુણાતીનગરમાં એક જર્જરિત 3 માળનું બિલ્ડિંગ અચાનક ધરાશય થયું. આ દુર્ઘટનામાં 3 લોકો દબાયા હતા, જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થયું. ગુજરાત પ્રદેશના ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સ્વાગત માટે વડોદરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં અભિવાદન સમારોહ યોજાયો. તેમનું 500 કાર અને 2000 બાઇકની રેલી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી કે દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાતમાં ફરી વરસાદ પડી શકે છે. 16 થી 19 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્રમાં માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કલોલના સાથે જીઆઈડીસી વિસ્તારમાં સોનલબેન કાકરાવાળા ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની. અમદાવાદમાં બેંક ઓફ ઇન્ડિયા સાથે 121 કરોડની છેતરપિંડીના મામલે સીબીઆઈ દ્વારા તપાસ હાથ ધરી. રાજકોટમાં આરોગ્ય વિભાગે દૂધ, આઈસ્ક્રીમ, કુલ્ફી સહિતના નમૂનાઓ તપાસમાં ફેલ થતાં કાનૂની કાર્યવાહી કરી.